જોવે છે અને આની આ બેન જો જો આ પાછા જોવે છે, મને જોવે છે કે કોણ બોલે છે, સામે બોલે છે, સામે ખાલી મોઢું ચલાવે છે. હા ભાઈ બેઠા પ્રિન્સભાઈ તે રમવું છે એટલે રિહાય છે બેન. આયરમ કે બહાર કાઢો એ ના બહાર નીકળવું જ તારે એ રોયો રોયો. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું દિલીપ. પૂજા કરીને આવી ગયા અને આ નહાવા માટે મારા ઘેર આવતો હતો તો મને જોઈ ગયો, એટલે પાછા વળી ગયા છે. હા ફન થઈ ગયા છે. એ નાઠા મારા ઘરે નાઠા જો ગાય આવી ને તો આ બનશે. કાકડા ને કાબરો આવે છે ધીરે ધીરે સેવ ખાવા. જંગલ જેવું થઈ ગયું છે વરસાદના પાણીથી. પૂજા થઈ ગઈ છે. બેન આવે છે, ડોચું ફાડ્યા. મોટો જો કરે. હા અને આ બેન નહીં આવે છે વહેલા વહેલા. એમનું રબર માગે છે. બાલ તો સહી નહીં થોડાક. માયરા બેન ઊંઘી રહ્યા છે ને પડીકાથી રમે છે અને આ બેન ચા પીએ છે. એક એક્ઝેક્ટ લાવે છે, એક એક્ઝેક્ટ તો ખાસી નહીં. કેનો પક્ષી દાકર બેટા. હા પક્ષી દાકર પલોટી વાળો. હા એમ પાપડી મોય નાખી ભૂખું કરી પાપડી મોય નાખી દે. એ અલ્યા આવો નાખા ઘરે રોટલી બોટલી બનાવી ખાવ. એ ભાગી નાખીએ. અરે જબ 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 બસ હવે એ તો ભૂખો તો આવે. અત્યારે આવી ગયા છીએ ફેક્ટરીએ. વાગ્યા છે 8:15. કારીગરો આવશે અમુક 8:30 વાગે આવશે ને અમુક 9 વાગે આવશે. ત્યાં સુધી આપણું કામ કરી લઈએ. વેલ્ડરો આવ્યા છે ભાઈ, આવી ગયા વેલ્ડરો. આ ભાઈ ડીજેમાં ટાઈમ મળે તો અને આપણે ત્યાં આવે છે. આ ભાઈ આ આકાશના વેલ્ડિંગ લગાડવા બેઠો છે. ચલો આવી ગયા છે કારીગરો. પેલો બરકન ભાઈ આવ્યા છે. 9માં 2 મિનિટ વાર હતી ને આવી રહ્યા. આ ભાઈ આવી ગયા છે. આવે એટલે જઈએ ઘરે પાછા ધૂપ કરવા. રેડ જય બાબા રામદેવ પીર. મમ્મીને ધૂપ કરે તારે ધૂપનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ બંકા આવી ગયા છે. આ 2 બંકા એ એક. જય બાબા. હા ભાઈ પ્રિન્સભાઈ બીમાર થઈ ગયા છે, હજુ ના આવ્યા નથી. બીમાર થઈ ગયા કચકચાઈ. બેઠી છે. ઓમ ધક્કો મોટા પપ્પા બોલે એટલે ટાઈટ થયા. ઓમ ધક્કો મારો તો પડે. ઓમ મારો ધક્કો. એટીટ્યુડ પર લખેલું ટી-શર્ટ મેં એટીટ્યુડ લખેલું છે. એટીટ્યુડ વાળો છોરો નહીં. આ એટીટ્યુડ લખેલું ટી-શર્ટ ઉપર એટીટ્યુડ. તમે એટીટ્યુડ વાળા, તમે એટીટ્યુડ વાળા. અમે તો મન નહીં બોલીએ. સુખ શાંતિ સંપત્તિ રાખજો. થોડું કરી જાતું માનજો મારા બાપ. એ મારા લગ્ન સૃષ્ટિના ચારણહાર મારા બાપ. મારા તારા આચરણનો નિદાસ છું મારા બાપ. હું તો તારા મને ડગલું નહીં ભરાય મારા બાપ મારથી. પૂજા આવી તું જીલે. એટીટ્યુડ વાળો બુના એટીટ્યુડ વાળો. જે તમે લો કતી કતી મેલ હે.
એમ નામી બસ હવે બસ આવી જશે પૂજા. પૂજાબેન આવે છે. પૂજાબેન આવે છે. ચંદ્રી આલા કેસર માસી નો કારો કર. હા ભાઈ બેઠા પ્રિન્સભાઈ તે મોટો દીકરો ધૂપ કરવા બેઠો છે. સોનું બેન એ વાતે રહ્યા છે. ભગવાન એમને સદબુદ્ધિ આપજો. હે ભગવાન સદબુદ્ધિ આપજો અને બધા કામ કેમ આપજો. એ મારા માસી આવ્યા છે. માસી આવ્યા છે. બાબા રામદેવ જય બાબા રામદેવ પીર. હા લઈ લે જય બાબા. હા ટોકા માર છે અને ચા માટે બધા રેડી. હા આપણો પણ રેડી. આ પીચમેનને લાગી ગયો છે પણ પિન ગોળ ફરતી નથી એટલે પાછું કાઢીએ છીએ. બેટા ચા પીવી છે? માથું ચડ્યું છે? ચા પીવી છે? ચા પીવી છે? ચા પીવી છે? માથું ચડ્યું છે ને? ઊંઘીને જાવ ઊંઘીને ઉઠે તે. અરે જપ હે એ ચા પીવી છે? ચા પીવી છે? મેઢી બોલે કોઈ નહીં. એ બીજો બેન આવ્યો રમવું છે એટલે આવ્યો છે બેન. આયરમ આવ્યો કે બહાર કાઢો. એ ના બહાર નીકળવું તારે. એ રોયો ને જોયું તો ખરો આ ખેરોણી એ જોઈ. હસીએ એ હે નીકળવું બારે આવી ગયો બેન. એકોન મસલે તો એ જોઈ ખરા ઓહો ઠોકી દીધી હોય અવાજ છે. હવે ટેણિયાસ છે. એટલે આ ભાઈ જે ગૈણ મારા છે ડીજેમાં ગયા હતા એનું વસૂલ કરવાનું છે. બહુ ફરફર કરે છે તો હે હા આજ ગૈણ મારીને તોડી નાખવાનું એટલે ફરજ નહીં. ચાંદીની ચેનવાળું ભાઈ મારા વિક્રમભાઈ પાણી લઈને આવી ગયા છે. પાણી ખતમ હતું તે. રાકેશ બહુ તરસ્યો થઈ જાય છે સૌથી વધારે. બધા પાણી પીવા આવી ગયા છે. હા બધા પાણી પીવા આવી ગયા છે. ગોળ ગોળ ટેબલ ઉપર ચા કાઢી છે. લોખંડના ટેબલ. હા કેવું જોઈ રહ્યા છે ચા પીવા માટે બધા જ મારા સાથે. ચેસ કીધું ચેસ. પેલાને કંઈક વાગ્યું છે. ચલો અમે બે જ વધ્યા છીએ. હવે જઈએ છીએ ઘરે. હા ભાઈ તૈયાર થઈ ગયો. શટલ બંધ કરે એટલે વ્યવસ્થિત કરી દઈએ. 7:30 વાગ્યા છે. બંધ કર સર. આ મશીનો હવે બધું આવી જાય એનું નક્કી થઈ જાય એટલે કાલે કાં તો પરમ દિવસ ગાડીમાં ભરી દેવાના છે. રિપેરિંગ થઈ ગયા છે ફૂલ. માયરાબેન મારા કન આવી ગઈ. માયરાબેન મારા જોડે બેઠા છે. હમણાં જ જાગ્યા છે તો. અને આ છે નેહાબેન. બધા કપડાં વ્યવસ્થિત મૂકે છે. આ રૂમાલ બધું ગોઠવે છે. અને માયરાબેન
હેરાન કરવાની તૈયારી જ છે. હવે રોવાની તૈયારી. મારા સામું જોવે છે શું બોલું છું એ બોલું છું અને સામે બોલે છે ને એ જોયું સામે બોલે છે ને અહીંયાય બોલે છે, ત્યાં બોલે છે અને અહીંયાય બોલે છે એમ જોવે છે. અને આ નેહા બેન જો જો આ પાછા જોવે છે, મને જોવે છે કે કોણ બોલે છે, સામે બોલે છે, સામે ખાલી મોઢું ચલાવે છે. એનું ટેણીઓ શું કરવા બેઠું છે? ઓહો કપડાં ધોવે છે અત્યારે વગર ટાઈમના કપડાં ધોવે છે. વગર ટાઈમના કપડાં ધોવે છે ભાઈ. ઓહો ખાસા બધા કપડાં છે ને તમારે તો. 2 મહિનાના કપડાં ભેગા કર્યા તમે. 2 મહિનાના કપડાં. બેને મારા સામું જોયું એને બધું આવી ગયું છે. નેહા બેન હા શરદી હોય છે. બોમ્બ ગયો હું કઈડા જો શરદી હોય જાય ગટુ શરદી હોય જાય. શરદી થઈ ગઈ છે. શરદી કોણ બોલી એ ભાઈ પોખો ઉલાડી હા પોખો ઉલાડો તો રૂમાલ ધોવાઈ ગયા છે. પોખો ઉલાડી છે ધોવાયેલા રૂમાલ ઉપાઈ ગયા છે. અને જો ઊંધો થઈ ગયો ને એ તેણી મોઢામાં કાઢ્યું છે. આ જો છોકરાએ હું મોઢામાં કાઢ્યું છે. એ ભાઈ છોકરો બહાર રમી રહ્યો છે. ભાઈ ઉભા રહ્યા છે બહાર. એને આજે તાવ આવી ગયો તો 2 દિવસથી. આજના આવી નથી કારણ કે ઠંડી લાગે છે. આજે 3-4 દિવસથી લગભગ કોમ્પ્યુટર જોયું નથી એટલે કોમ્પ્યુટર ચાલુ કર્યું છે. ત્યારે થોડો આરામ થયો. હવે આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. ગુડ બાય.